ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ છે સ્ટેન્ડર્ડ 12, ઓકે, ધોરણ 12નું અંગ્રેજીનું પેપર. તો સૌથી પહેલાં હું તમને આનું સોલ્યુશન બતાવીશ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વ્સ. તો મિત્રો, અહીંયા છે ને એક્ઝામ નર્વ્સ નહીં આવે, બરાબર ને, કેમ કે આ બેડ એક્ઝામ્પલ કહેવાય. તો અહીંયા આવશે ફોલ્સ. તો પહેલુંમાં મિત્ર તમારું શું આવશે? ફોલ્સ થશે. આગળ જોઈએ. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of the peace and the cruelty of war. આન્સર આવશે ટ્રુ. શું આવશે મિત્રો? આન્સર આવશે ટ્રુ. ઓકે, નેક્સ્ટ. Headache is essential for maintaining human relationship in working order. Headache is essential for maintaining human relationship. તો એ આન્સર આવશે ટ્રુ. ઓકે મિત્રો, આ ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ. તો મિત્રો, ટીનેજ નહીં આવશે, આ ચાઇલ્ડહુડ આવશે. ઓકે, ચાઇલ્ડહુડ આવશે, તેથી આન્સર આવશે ફોલ્સ. ઘણા બધા યુટ્યુબ પર એને ખોટું કરે છે મિત્રો, તો તમે એકદમ સચોટ સોલ્યુશન છે, એકદમ સોલ્વ છે. તો ફોરબિડન એટલે શું આવશે? નોટ અલાઉડ, વેલ નોન, ફોરગિવિંગ કે નોટોરિયસ. તો આન્સર આવશે વેલ નોન. સોરી, નોટ અલાઉડ આવશે. આન્સર આવશે ફોરબિડન એટલે નોટ અલાઉડ. સોકર એટલે આપણને ખબર છે ફૂટબોલ, બરાબર. બેરિયર એટલે હર્ડલ આવશે. બેરિયર એટલે શું આવશે? હર્ડલ આવશે. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ. તો પ્રકાશ રિપેર્ડ ધ બાઇસિકલ એઝ ધ મેકેનિકલ સજેસ્ટેડ. કેવી રીતે કરે છે? એઝ ધ મેકેનિકલ સજેસ્ટેડ. તો આમાં આવશે એક્સપ્રેસિંગ મેનર. આઠમાં આવશે એક્સપ્રેસિંગ મેનર. નેક્સ્ટ. વી શુડ ફેસિલિટેટ ધ ચીફ ગેસ્ટ આઈધર અ મોમેન્ટો ઓર. આઈધર ઓર આવ્યું એટલે અલ્ટરનેટિવ ચોઇસ આવશે મિત્રો. આઈધર ઓર આવ્યું એટલે અલ્ટરનેટિવ ચોઇસ. આગળ જોઈએ આપણે. આજે આપેલો હાવેવર મિત્રો, જ્યાં પર હાવેવર આવે તો આમાં આવશે કોન્ટ્રાસ્ટ. CONTRAST. ઓકે, તમે જોયું હશે, આ કોન્ટ્રાસ્ટ આવશે. શોઈંગ કોન્ટ્રાસ્ટ નંબર 10માં. ઓકે, આગળ વધીએ આપણે. પ્રિન્સિપલ. હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. કેવી રીતે રમે છે? તો મિત્રો, જ્યાં પણ સપોઝિશન આવે તો એઝ ઇફ આવશે. તો એઝ ઇફ હી વર. ઓકે, આ આન્સર આવશે ઓપ્શન બી. વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેટ. મારા વજનને ઓછા કરવા માટે શું કરવું જોઈએ? તો ઓફરિંગ સજેશનમાં હેડ બેટર કટ શુડ આવશે. હેડ બેટર કટ શુડ. તો અહીંયા હેડ બેટર છે, તો આન્સર ઓપ્શન એ આવશે. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 13. વાય વર યુ એબસન્ટ યસ્ટરડે. તમે ગઈકાલે એબસન્ટ શા માટે? તો કારણ આપવાનું છે અહીંયા. ડો આઈ સ્ટાર્ટેડ અર્લી. આટો આમાં તો કોન્ટ્રાસ્ટ છે, એ નહીં આવે. આઈ એમ યુઝ ટુ રાઇડિંગ, આ બી નહીં આવશે. આઈ ડીડ નોટ, આ આવશે. એઝ આઈ વોઝ નોટ વેલ. એમાં કારણ આપેલું છે કે હું માંડો પડેલો હતો તેના કારણે. ઓકે, આગળ જઈએ. મોનિશા શું કહે છે? આ પાસ્ટ હેબિટમાં મિત્રો ખાલી યુઝ ટુ જોવાનું. પાસ્ટ હેબિટમાં યુઝ ટુ એટલે ઓકે, અહીંયા આપેલું છે યુઝ ટુ. તો ઓપ્શન સી કરેક્ટ આન્સર. મિત્રો, અમુકમાં તો ખાલી જોવાનું છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર. શું આપે છે? શું ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો વોટ. વોટ ઓર માત્ર એક જ ઓપ્શન છે, તેથી 15 રાઇટ આન્સર. ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રમોટેડ. દીપક. વ્યક્તિનું નામ આવે તો બે વસ્તુ જોવાનું, હુ અને હુમ જોવાનું મિત્રો. ઓકે, પણ જ્યારે આ હુ ક્યારે જોવાનું? જ્યારે વ્યક્તિનું નામ આગળ આવેલું હોય, અહીંયા પાછળ આવેલું એટલે હુમ જોવાનું. તો આ ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, હવે તમને અગાઉ કીધેલું કે હુ કરતાં ફોરથી જ્યારે પૂછાય તો વાય કરી દેવાનું. તો WHYB ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, કોનું સોંગ? તો અરિજીત સિંગ્સ. તો હુઝ સોંગ આવશે. હવે બે હુઝ છે, તો લાઇક્સ વર્તમાનકાળ છે, તો ડઝ વર આન્સર આવશે. એ રાઇટ આન્સર. ઓકે, આ આપણે જોવાનું છે કે હાઉ કેન યુ સે ધેટ ધ કસ્ટમર ઇઝ ફિમેલ. કેમ કે અહીંયા મેમ આપેલું છે. ફ્રોમ ધ વર્ડ મેમ વી કેન સે ધેટ કસ્ટમર ઇઝ ફિમેલ. હાઉ ડઝ ધ કન્ઝ્યુમર હેવ ટેકનિકલ નોલેજ. તો અહીંયા આપણે જોવાનું છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. તો આન્સર આવશે નો. આન્સર લખવાનું છે નો. ધ કન્ઝ્યુમર ડઝ નોટ હેવ ટેકનિકલ નોલેજ. આ જોવાનું છે. નેક્સ્ટ જોઈએ. વોટ વોઝ ઇફેક્ટ ઓફ સક્સેસ ઓફ વોલ્સ ક્રેઝી આઈડિયા. શું આવે છે?
તો વોલ્ટ's crazy idea triggered a dramatic about face in Disney fortunes. આન્સર આવશે. બીજો આન્સર જોઈએ. તો what did Walt love even after having so much success of earning money? તો Walt night out was a burger and chili. A night out was a burger and chili. આ ગમે છે એને, બરાબર. નેક્સ્ટ જોઈએ. Okay, what happens when we breathe? So when we breathe, there is a microscopic movement of cranial bones. Answer આવશે. What happens when we are tensed or upset? So when we are tensed or upset, આન્સર ફરીથી બતાવું છું. when we are tensed or upset and don't breathe deeply enough, તો આ આપણે આખું બંને લાઈન લખી શકીએ. ઓકે, માર્ક્સ મળી જશે. મિત્રો અગાઉ કીધું તેમ હુ એટલે કોઈ વ્યક્તિ નામ આપવાનું. હુ હેડ લેસન ધ ઓથર્સ બર્ડન? તો ડૉક્ટર કે કામલે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હુ શુડ મેક એડજસ્ટમેન્ટ? તો ઓથર શુડ મેક એડજસ્ટમેન્ટ આવશે અહીંયા. ઓકે, આમાં આપેલ છે ઓથર શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાની. ઓકે, નેક્સ્ટ. હાઉ મચ મની ડીડ મિસ્ટર વ્હાઇટ રિસીવ? કેટલા રૂપિયા? તો 200 પાઉન્ડ્સ એ મેળવે છે. નેક્સ્ટ. વાય ડીડ મિસ્ટર વ્હાઇટ બીકેમ અનકોન્શિયસ? કેમ થઈ જાય છે? તો અહીં આપેલું છે મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ સો બીકેમ અનકોન્શિયસ. આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ સોજોર્નર ટ્રુથ ફાઇટ અગેન્સ્ટ? શાના વિરુદ્ધ લડે છે? તો શાના વિરુદ્ધ લડે છે? તો she continued her tirade means તો fight for a lord and against racial injustice. racial એટલે શું? જે કાલે ગોરાનો ભેદ આપણે કહીએ ને તેને. ઓકે, તેના માટે. when did she die? તો જ્યારે વેન આવે તો સમય આપવાનો, અને સમય અહીં આપેલો છે નવેમ્બર 26, 1883. બરાબર, 26 નવેમ્બર 1883. નેક્સ્ટ જોઈએ. આ તો શોર્ટ નોટ લખવાની છે. ઓકે, ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા અને વોટર કન્ઝર્વેશન. આજે આપેલું છે કે ધ સોલ્જર ફોટ કેવી રીતે લડે છે? તો વલિયન્ટલી એટલે બ્રેવલી પણ કહેવાય ને. અગેન્સ્ટ ધે આર એનિમીઝ બટ મેની લોસ ધેર લાઇવ્સ એન્ડ સમ બીકેમ ક્રિપલ્ડ આવશે. અહીંયા શું આવશે? ક્રિપલ્ડ. ઓકે, એટ ધ એન્ડ ધે ગોટ લિબર્ટી આવશે. શું આવશે અહીંયા? લિબર્ટી. ઓકે, પહેલાંમાં આવશે વલિયન્ટલી, પછી ક્રિપલ્ડ અને પછી લિબર્ટી. એટલે આઝાદી મળી જાય છે એ લોકોને. તો મિત્રો આ ગયા વર્ષની બોર્ડની એક્ઝામ પણ આ જ 5 માર્કનું પૂછાયું હતું, અને આ વર્ષે પણ આ જ પેરેગ્રાફ છે. ઓકે, ગયા વર્ષનું જે જોયું હશે તેને ખબર હશે. આ શું આપેલું છે? વાય વોઝ સલીમ અલી રિજેક્ટેડ? તો હી વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એમએસસી ઓર પીએચડી ડિગ્રી. ઓકે, નેક્સ્ટ જોઈએ. હુમ ડીડ સલીમ અલી ગેટ ટ્રેન અંડર એન્ડ વેર? તો સલીમ અલી ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટીસમેન એન્ડ એક્નોલેજમેન્ટ ઇન બર્લિન. ઓકે, એ પ્રમાણે આન્સર આવશે. વેર ડીડ સલીમ ઓફર હિઝ ફ્રી સર્વિસ ફોર કન્ડક્ટિંગ ઓરિજિનલ ઓર્નિથોલોજી સર્વિસ? તો વેર ડીડ સલીમ ઓફર હિઝ ફ્રી સર્વિસ? એની ફ્રી સર્વિસ ક્યાં આપતો? ઓકે, તો હી વેન્ટ ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એન્ડ ઓફર હિઝ ફ્રી સર્વિસ. ત્યાં એ ફ્રી સર્વિસ આપતો. ઓકે, આગળ જોઈએ. હાઉ વોઝ ધ કેપ્ટન પ્રોટેક્ટેડ? તો અને અહીં આપવાનું છે how was the capital protected? The capital was protected by the high circular wall and the gates used to the capital was protected by the high circular walls and the gate used to be locked at midnight by sentries, એટલે by the soldiers. What were the sentries doing? Sentries શું કરી રહ્યા? who camped atop the wall. The sentries were camping આવશે. ઓકે, એ પ્રમાણેનો આન્સર આવશે. ઓકે, તો આમાંનું આપણે સમરી રાઇટિંગ કરવાનું છે, એટલે ટૂંકાઈને લખવાનું છે. તો આમાંથી આગળ ગયા વર્ષે આવેલું હતું તેમાંથી જ આખું આ 5 માર્ક્સનું પૂછાયેલું છે મિત્રો. વોટ ઇઝ અલાબેન્સ ડ્રીમ? આ અલાબેન્સની ડ્રીમ શું છે મિત્રો? ઓકે, તો આપણે જોઈએ. અલાબેન્સ ડ્રીમ that the walls of the hall at Seva reception center should speak for the women who are in different trades આવશે. રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ સેવા. તો સેવાનું ફૂલ ફોર્મ શું છે તે આપણે જોઈ લઈએ. આ બાજુ આપેલું હશે. ઓકે, આ સેવા એટલે
સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. આ છે સેવાનું ફૂલ ફોર્મ. ઓકે. હુ ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા? તો વ્યક્તિનું નામ જ્યારે પણ હું આવે તો જનરલ સેક્રેટરી હું આવે તો વ્યક્તિનું નામ આપવાનું. તો જનરલ સેક્રેટરી કોઈ વ્યક્તિ હોય તો આમાં પણ આપણને અહીં આપેલું હશે. ઓકે, આપણે જોઈ લઈએ. ઓકે, તો સેલ્ફ એમ્પ્લોયડ વર્કર્સ સેવા ઇઝ નોટેડ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ ગિવિંગ ઇકોનોમિક રજિસ્ટર્ડ. ઓકે, આમાં નીચેના પેરેગ્રાફમાં આપેલું હશે. ઓકે, આ જ્યોતિ મેકવાન જનરલ સેક્રેટરી. તો જ્યોતિ મેકવાન ઇઝ જનરલ સેક્રેટરી. એ પ્રમાણે આપણે લખવાનું છે. ઓકે, આ પ્રમાણે હવે આ જોઈએ આપણે. ઇન અધર ડેઝ વોટ વુડ કમ ટુ પોએટ્સ પેન? ઓકે, innumerable songs would come to poet's pen in other days. Why has the poet ceased to be a poet? Okay, the poet has ceased to be a poet. Cam? Because he has learned to be a song. Okay, why has the poet ceased to be a poet? Okay, because he has learned to be a song and now through new got knowledge. એ પ્રમાણે બંને આન્સર આવી શકે છે. Why does the poet write innumerable songs? To win the hearts of men. ઓકે, આ પ્રમાણે આન્સર આવશે. ઓકે, હવે ઇન ડાર્ક કેવ્સ આ પણ ગયા વર્ષે પૂછાયું. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ? ઇઝ ડાર્ક રિવર. વેર ડઝ ઇટ ફ્લો? ઇન અ ડાર્ક કેવ. હાઉ ઇઝ ધ રિવર બેંક? રિવર બેંક ઇઝ સ્ટોની. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વીવિંગ? ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યાર્ન. ઓકે, ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યાર્ન. વીવિંગ અ યાર્ન ઓફ રેનબો. આવી જ આન્સર આવશે. એ તો ઇઝી જ છે આખું પેપર. હવે અહીંયા ધ ચિલ્ડ્રન આર સેન્ટ. The children are sent to tuitions and to coaching classes by most of the parents. They provide the best possible facilities. The best possible facilities are provided for them without considering the cost by them. The children accomplish their goals by studying hard. Their goal is accomplished by studying hard by the children. ઓકે, આ પ્રમાણે આવશે. હવે અહીંયા શું કરવાનું છે? હેઝ ઓપન કરવાનું છે. ધ લાઇબ્રેરિયન હેઝ ઓપન ધ લાઇબ્રેરી એટ 7 AM. ધ સ્વીપર હેઝ ક્લીન્ડ ધ લાઇબ્રેરી. મેની રીડર્સ હેવ રેડ ધ ન્યૂઝપેપર વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર્સ. લેટેસ્ટ મેગઝીન્સ આર બીંગ ડિસ્પ્લેડ. ધ લાઇબ્રેરિયન હેઝ બિહેવ્ડ પોલાઇટલી વિથ રીડર્સ. આવી રીતે બદલાવ કરવાનો છે. What is your goal? Asked the lady teacher. The lady teacher asked what his goal was. I want to be a first person to step on the sun, said Rayans. Rayans, a KG student, replied that he wanted to be the first person to step on the sun. But you will burn if you do that, said the lady teacher. The lady teacher said that he would burn if he would do that. I will go at night, said Ryan. Said he would go at night. એ પ્રમાણે હવે રમેશ જોઈન ધ આર્મી. પર્પસ શું છે? વિથ અ વ્યૂ ટુ સર્વિંગ હિઝ મધરલેન્ડ. નો સુનર ડીડ then all the students rushed in. No sooner did the watchman open the gate than all the students rushed in. Answer. If Harshil had studied hard, he would have passed the examination. આ તો expressing condition છે. The suitcase was so heavy that the coolie could not lift it. So heavy that the coolie could not lift it. Virat Kohli is one of the best batsmen in the world. Okay. આવશે the stars are self-illuminating and the stars are self-illuminating and also large in size. So, but they are far away, so they look small in size. ફરીથી બોલું છું. The stars are self-illuminating and very large in size, but they are far away, so they look small in size. આવી રીતે લખવાનું છે. Students learn in schools, college, institutes, etc. So the real purpose of examination is to test their knowledge and intelligence. According to their performance, they are given certificates, diplomas or degrees. ઓકે મિત્રો, પછી આ માટે તમે લખવાનું છે. એકદમ ઇઝી છે. તો આ ચેનલ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.